માતાજી, આજે આપણે જઈએ છીએ સાળંગપુર, તો મળશું સાળંગપુર જઈને. તો ચાલો જઈએ સાળંગપુર, આવજો, બાય બાય, મળશું અહીંયા. ચાલો આપણે આવી ગયા છીએ સાળંગપુર. ચાલો બધાને દેખાડશું મંદિર. તો બના રહીજો વિડીયોમાં. પહોંચી ગયા છીએ સાળંગપુર. હાલ પાડ દઉં ને હેઠે ઉભો રહી જાય એટલે આવશે. ચાલો જો હનુમાન દાદાની મૂર્તિ છે મોટી, જોવાનું ભૂલતા નહીં. જય હનુમાન દાદા. જો આવી ગયા છીએ આપણે ફોટા પાડવા, અને મસ્ત નજારો છે બગીચાનો, તો પાડી લઈ ફોટા. તો જો આ બધે છે મોટું ગ્રીન, અને આ મંદિરનો સીન છે. જો આ બધે આ મોટું હનુમાનજી મંદિરનું અને મૂર્તિ પણ છે. તો આ મૂર્તિ દેખાડી દઉં. તો જય સિયારામ, હર હર કષ્ટભજન દેવનું જો આ નજારો બહુ સરસ છે, બગીચો છે. તો મસ્ત થઈ ગયો સીન. ચાલો સાઈડમાં ઓલા ફોટા એસે આવશે, ફોટા પાડવા. તો મિત્રો આજ ફોટા પાડીએ છીએ આજે. તો જો સતીશભાઈ છે અમારે. આ એન્કર જો ને બગીચો છે મસ્ત મજાનો. આવી ગયા ફોટો પાડ્યા હતા ને? હા, રોજ એક પાડ દો. લેવલી ચાલ જાય હે અહીંયા નો સડાય. જો આપણે વજન કરી લીધું છે ને આવી ગયા છે અહીંયા. વજન કરીને ચાલો નેક્સ્ટ ટાઈમ. જો લીપ છે, હાલે સડે લીપમાં. ના જાવ હા રે ચાલુ થાય. હાલે તો આમ સાઈડ રાખજે, જાય અહીંયા. દર્શન કરો. જો આ લીપ છે વજનાલયની. ઓકે ચાલો, સ્વામિનારાયણ પાઠશાળા. જો આ સાળંગપુર કષ્ટભજન દેવ ગાયું છે બધી. તો આ ગૌશાળા છે મસ્ત મજાની. આવજો, વિઝિટ કરશું ક્યારેક. તો મસ્ત મસ્ત ગાયું છે બધી, આજે ગીર ગાયું છે બધી આ. તો જોઈજો, મસ્ત છે બધી. જો આ ધોળી, આ લીલડી કહેવાય, કરકાબરી. મિત્રો ગૌશાળા છે. તો ગૌશાળામાં ઢોરાને એવું બાંધેલું છે. જો આ બધા નાના બદુડા છે. મસ્ત ગાર્ડન છે. જો હનુમાનજી સાળંગપુર મસ્ત ગાર્ડન. જો લોકેશન જોવો તમે. દાદા આમે છે જો